હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને હું છું સુમિત। જો કે તમે બધા મજામાં દેશો, ન મજામાં આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશો। આજના વ્લોગમાં ખાસ એવું હોય કે રખડવા કે ફરવા નહીં જવાનું। જો આજ આપણે સવાર પડી હા પડામાંથી ખેતરમાંથી એમાં એવું હતું, પાછળ ઘઉં દેખાય એમાં હાલે છે પાણી અને મને સડાય નોઠાયા ઢાળે પાણી વાળવા સડાઈ દીધો। હું થઈ ગયો ક્યારો જો હાલ તો તમે મારો વ્લોગ જોતા રહ્યો, મજા આવે ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અને છેલ્લે તમને કસલ મજાની વાત કહેવાની તો ચેનલમાં વ્લોગમાં એન્ડ લગી બન્યા રહીજો। છેલ્લે એવી મસ્ત વાત છે ને ઉત્તરાયણને લગતી કે તમને મજા આવી જવાની છે। આપણે વ્યાયા હતા વાડીએ, કેમ કે થોડીક લાગી હતી ભૂખ, તો હાલો ખાઈને પાછા ખસકાવાનું આપણે હતા ને ઘઉંમાં પાણી વાળવા। ફાઇનલી પાણી વાળવાનું કામ પતી ગયું છે, તો હવે આપણે જઈએ એવી મોટર બંધ કરવા। હાલો તો ડાયરેક્ટ મોટર બંધ કરીએ એવી। ફાઇનલી મિત્રો હાંસ પડી જાય છે અને આપણે બધા સડી ગયા છે ધાબામાંથી। બધા કોઈ નહીં, હું એકલો જ છું। આપણે જે મેન ટોપિક ઉપર વાત કરવાની ટોપિક ઉપર બી આવી, તો હું આજ સવારનો એક વાત કહું છું અને મેં ઘણી વાર કીધું કહીશ, પણ છેલ્લે કહીશ। હા તે વાંધો નહીં, વાત અત્યારે કહી દઉં હું। આપણે હવે ઉત્તરાયણને આજથી 4 દિવસની વાર રહી। આ બ્લોગ કાલ શર્ટ છે એટલે 4 દિવસની વાર। તો 4 દિનની અંદર મારી હાઈટ બરોબર પતંગ બનાવવાની, એટલે જો મારી હાઈટ આટલી છે તો પતંગ આવડી બનાવવાની છે। અને પતંગ બનાવવામાં આ જો આ તુવેર આમ ગંજી આ બધાનો ઉપયોગ કરવાનો છે। એ બનાવીને આપણે પતંગ બનાવી નાખવાની છે અને પછી ચગાવીને ટ્રાય કરવાની છે, ઉડે છે કે નહીં ઉડતી। હા તો હાલો આજનો વ્લોગ વગર ઓલો અવાજ અહીંયા પૂરો કરી નાખવી અને કાલના વ્લોગમાં મળવી ડાયરેક્ટ પતંગ બનાવવાની છે। તો એના જ વ્લોગ આવશે હવે 2 દી। પતંગ એ આપણે રહી ને હાવ રેન્ડમની અને સાદી અને હાવ સિમ્પલ બનાવવાની છે। આપણે કાંઈ વસ્તુ નહીં ખરીદવાની, આમ વગર ખર્ચા બનાવવાની છે। એટલે જો આ લીમડોની બધાનું યુઝ કરી નાખશું। હાલો તો વાંધો ને આજનો વ્લોગ અહીં પૂરો, અને ગમે તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અને પતંગ પછી છેલ્લે કેવી બને કમેન્ટ કરી નાખજો ઉત્તરાયણના દિવસે।